ગુજરાતમાં ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી પર અંકુશ લાવવા માટે અમલમાં આવેલા નવા કાયદા હેઠળ સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહી કરી છે. રાજ્યોના પ્રકારનો સૌપ્રથમ કેસ સુરતમાં નોંધીને પોલીસે મોટા વરાછાના 2 સગા ભાઈઓની ધરપકડ કરી છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન જુગાર અને સટ્ટાબાજીને રોકવા ધ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025 અમલમાં મુકાયો છે. આ નવા કાયદાની કલમ 9 મુજબ સમગ્ર ગુજરાતભરમાં સૌથી પહેલો ગુનો સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર કાયમ કરણરાજ વાઘેલા, ડીસીપી સાયબર સેલ વિશાખા જૈન, એસીપી સાયબર સેલ શ્વેતા ડેનિયલ્સ દ્વારા ઓનલાઈન ગેમિંગ ગુના શોધી કાઢવા આપેલી સૂચના લઈને પીઆઈએમ પરમાની ટીમ તપાસમાં હતી. તે બાતમીના આધારે સાયબર ક્રાઇમ સેલે મોટા વરાછામાં આવેલા સુદામા ચોક પાસેની આવિષ્કાર હાઇટ્સમાં દરોડા પાડ્યા હતા. ત્યાં સાયબર ક્રાઇમ પોલીસે 2 સગાભાઈ જિગ્નેશ ભીમજીભાઈ ખેની અને કેવર ભીમજીભાઈ ખેનીની અટકાયત કરી હતી. આ બંને મૂળ ભાવનગરના ગારિયાધાર તાલુકાના પરવડી ગામના વતની છે અને સુરતમાં વેપારની યાર્ડમાં ઓનલાઈન સટ્ટાનું નેટવર્ક ચલાવતા હતા. તેમની પાસેથી 4 મોંઘાદાર મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે પકડાયેલા બંને ભાઈઓ વોન્ટેડ આરોપી ગોલ્ડી નામના ઇસમના સંપર્કમાં હતા. ગોલ્ડી પાસેથી તેઓ વેબસાઇટના આઈડી અને પાસવર્ડ મેળવતા હતા. આ વેબસાઇટ પર ક્રિકેટ મેચનો સટ્ટો અને કેસિનો અને વિવિધ ગેમ્સ ઉપલબ્ધ હતી. આરોપીઓ આઈડી પોતાના ગ્રાહકોને આપી તેમની પાસેથી રોકડમાં નાણાં ઉઘરાવતા હતા. ધરપકડ કરેલા આરોપીઓ પાસેથી પોલીસે 1,80,000 રૂપિયાની કિંમતના 4 મોબાઈલ ફોન કબજે કર્યા હતા. આ મોબાઈલ ફોનની પ્રાથમિક તપાસમાં અનેક ગ્રાહકોના આઈડી, પાસવર્ડ અને નાણાકીય વ્યવહારના સ્ક્રીનશોટ મળી આવ્યા છે. આરોપીઓ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કેવી રીતે લોકો પાસે જુગાર રમતા હતા તેનો મજબૂત પુરાવા પણ પોલીસને હાથ લાગ્યા છે. એક ગુપ્ત બાતમી આધારે સાયબર સેલ સુરત શહેરને જાણ પડી કે 2 માણસો છે એ લોકો સુરતમાં મોટા પ્રમાણમાં લોકોને ઓનલાઈન એક પ્લેટફોર્મ છે ઓલ પેનલ એક્સચેન્જ કરીને અને ત્યાં બધાની આઈડી બધાને આપીને અને એમને ગેમો રમાડે છે અને મોટાભાગે 3 પત્તી ક્રિકેટ એમાં સટ્ટા બાજી કરવાનું એ રીતે એ લોકો ગેમ રમાડે છે. એના માટે પૈસા પણ લે છે અને જો હારી જાય લોકો તો પછી એમના પાસે ઉઘરાણી પણ કરે છે. તો એવી બાતમી મળતા અમે લોકોએ ટ્રેપ ગોઠવી અને પછી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ બંને ભાઈઓ છે અને એકનું નામ જિગર ખેની છે અને જિગ્નેશ ખેની છે અને બીજાનું નામ કેયુર ખેની છે. અને બંનેનું ફોન જોતાં ખબર પડી કે એ લોકો કેવી રીતે જે મુખ્ય આરોપી છે, નાસ્તા ફરતા આરોપી છે, એમની પાસેથી એ લોકો આઈડી મેળવતા હતા અને પછી એ પેનલ પર લોકોને મતલબ જે રમવાવાળા લોકો છે એમને આઈડી આપતા હતા અને રોકડમાં પૈસા લઈને એના તમામ પૈસાના 5% કમિશન પોતે રાખતા હતા અને બીજા હવાલા મારફતે ઉપર મોકલતા હતા. તો એવી રીતની એક ગેમિંગની અહીંયા ચાલુ છે કામગીરી અને એમાં અમે લોકોએ 2 આરોપીની ધરપકડ કરી છે અને જે ગુનો છે એ નવો કાયદો એક છે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025 જે ગયા સાલમાં જ એન્ફોર્સ થયેલું છે. તો એના હેઠળ આ કેસ દર્જ કરવામાં આવ્યું છે. વધુમાં સુરત સાયબર ક્રાઇમે જણાવ્યું હતું કે નવા કાયદા હેઠળ હવે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પૂરું પાડનારા અને રમનારા બંને વિરુદ્ધ કડક જોગવાઈઓ છે. હાલમાં પોલીસ આ કેસમાં વોન્ટેડ ગોલ્ડીની શોધખોળ કરી રહી છે. આગામી દિવસોમાં નેટવર્ક સાથે જોડાયેલા અન્ય એજન્ટો અને મોટા માથાઓની પણ ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા છે. સાયબર સેલે નાગરિકોને આવી ગેરકાયદે વેબસાઇટથી દૂર રહેવા અપીલ કરી છે.